તમે તો બેની વાત કરો છો, હું તો એકમાં જ ધરાઈ જાવ. કાસાનું છે? હા, કાસાનું તપેલું છે. હા ભાઈ, એનું શું કારણ ધીરેનભાઈ? ભાઈ આવું તો આપણે પહેલી વાર આવું ટાઈપનું સલાડ મેં જોયેલું છે. અહીંથી પહેલી વાર નીકળ્યો જામનગર, અમે મહેમાન બનીને આવ્યા હતા, તો અમે નાસ્તાનું બધાને પૂછ્યું તો આ ભાઈનું નામ દીધું અમને. કારણ કે લગભગ આના સિવાય લગભગ સવારમાં ક્યાંય પાઉંભાજી ક્યાંય નહીં મળતી હોય. મને આ વસ્તુ છે ને ખરેખર ફૂલ નફરત. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું જબરજસ્ત વિડીયોમાં. હું છું મયુર ઓડેદરા. બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મયુરભાઈ. ધીરેનભાઈ, આજે આપણે પહોંચી ગયા છીએ દિલ્હી સ્પેશિયલ છોલે ભટુરેમાં, બરાબર? તમે આજે લઈ આવ્યા છો ધીરેનભાઈ અહીંયા, બરાબર? તો અને મેઇન ખાસિયત શું છે? મેઇન ખાસિયત એ છે, હવે દિલ્હી જવાની જરૂર નથી તમારે. દિલ્હીનો ટેસ્ટ તમને અહીંયા બેઠા બેઠા મળશે અને રિઝનેબલ પ્રાઇસ છે, 80 રૂપિયામાં. એટલે એક જણ આપણે ખરેખર જોઈ તો જમે પેટ ભરાઈ જાય 80 રૂપિયામાં, મને એટલી ખબર છે. અને પાછું આખા જામનગરમાં લગભગ ફેમસ છે અને સિટીની મધ્યમાં જ છે, બરાબર? એટલે જે અને આજુબાજુમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ ઘણા બધા છે અને હોસ્પિટલ બાજુમાં છે, તો ક્યાંક ક્યાંક ને ક્યાંક એ લોકોને છતાં આવવું હોય, બરાબર છે, તો પણ એ આ પ્રાઇસમાં પેટ ભરીને જમી શકે. જામનગરનો અત્યારના. તો મિત્રો ચાલો તમને બતાવી દઈએ કે કઈ ટાઈપના છોલે ભટુરે આપણે ટેસ્ટ કરવા મળશે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હવે આજે હું મયુરભાઈને લઈ આવો છું તમારા છોલે ભટુરે ટેસ્ટ કરાવવા માટે. ચોક્કસ. બરાબર ને? આપણે કેટલા ટાઈમ દઈએ છે અહીંયા? આપણે અહીંયા 4 વર્ષ થયા છે. શું શું આઈટમ રાખો છો? છોલે ભટુરે અને પાવભાજી. ભાવ શું છે? 80 રૂપિયા પ્લેટ છે. 80 રૂપિયા. ભટુરામાં, છોલે ભટુરેમાં 2 ભટુરા આવશે, પાવભાજીમાં 4 પાવ આવશે. અને આ એડ્રેસ કેવું કહેવાય? એડ્રેસ આપણે અંબર ટોકીસ રોડ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, મોનાલિસા કોમ્પ્લેક્સ. તમારો મોબાઈલ નંબર? 91577842. અને કે ટાઈમિંગ શું છે આપણે એનો? સવારના 10 થી 10. સવારના 10 થી 10. અને મોસ્ટ ઓફ જોવા જઈએ તો કઈ ટાઈપની આપણે પબ્લિક અહીંયા આવતી હોય છે? મોસ્ટ ઓફ અમારે રેગ્યુલર બપોરે લંચ ટાઈમમાં પબ્લિક વધારે આવે છે. અને જે કોમર્શિયલ જે આપણે અહીંયા ઝોન છે, જે કે નિયો સ્ક્વેર છે, નિયો એટલાન્ટિકા છે, પેન્ટાલુસ છે, આજુબાજુમાં જે મોટા મોટા બધા સ્ટોરો છે ત્યાંના કર્મચારીઓ, પછી બેંકના કર્મચારીઓ, પછી કોર્ટમાંથી આવે કર્મચારીઓ, બધા બપોરે અમારે લંચ ટાઈમમાં વધારે આવે. તમે તો બેની વાત કરો છો, હું તો એકમાં જ ધરાઈ જાવ. કન્ફર્મ ફાઇનલ. ભાઈ જો ભાઈ મિત્રો, મયુરભાઈ શું કહે છે કે હું તો એકમાં જ ધરાઈ જાઉં. હવે આજે ખબર પડશે મયુરભાઈ. ભાઈ ધીરેનભાઈ, ભટુરાની સાઈઝ મોટી છે, બરાબર? તમે તમારી બોડી વધારે, તમે 2 ખાઈ શકો, બરાબર? હું મારી બોડી પ્રમાણે 1 ખાઈ લો તો ઇનફ કહેવાય. મયુરભાઈ જોવો તમે આ છોલે છે, ગરમા ગરમ છોલે ધીરેનભાઈ. તમે જો. અને બીજી એક તમે જો આ તપેલું જોયું તમે? આ હા જોયું? એક કાસાનું છે? હા, કાસાનું તપેલું છે. હા ભાઈ, એનું શું કારણ ધીરેનભાઈ? આમાં ટેસ્ટ છે ને એનાન્સ થઈ જાય. અને તમે જોજો દિલ્હી સાઈડ જાજો તમે, એમાં આ ટાઈપનું જ તપેલું હશે, એટલે જે ટેસ્ટ જે આવવો જોઈએ ને એ આ તપેલામાં આખો અલગ ટેસ્ટ આવશે. શું શું નાખવો છે આમાં છોલેમાં? છોલેમાં છોલે મસાલો આવે, બધી જાતની ગ્રેવી આવે એમાં. આદુ, લસણ, મરચા, પ્યાજ, ડુંગળી. ને આ દિલ્હીની સ્ટાઇલની જ તમે આપો છો એમ ને? સલાડ આપીએ. હા ભાઈ વાહ ધીરેનભાઈ, આવું તો આપણે પહેલી વાર આવું ટાઈપનું સલાડ મેં જોયેલું છે. મેં તમને મયુરભાઈ કીધું કે દિલ્હી જવાની જરૂર નથી. તમે જે વસ્તુ વાત કરી સાચી વાત છે તમારી. બરાબર. તમને અહીંયા બેઠા બેઠા દિલ્હીનો ટેસ્ટ મળી જશે. 80 રૂપિયામાં 2 ભટુરા આવશે, સબ્જી આવશે ને આટલું સલાડ આવશે, બરાબર ને? જુઓ તમે, જુઓ ભટુરાની સાઈઝ જુઓ તમે. જબરજસ્ત જોઈ લ્યો, આ ડીશ તૈયાર થઈ. આપણી જે ડીશ છે તૈયાર થઈ ગઈ છે ને ભાઈ, જબરજસ્ત એમ કહેવાય કે સુગંધ પણ આવે છે, ખુશ્બુ આવે છે. અને આપણે હવે આપણા જે વ્યુઅર છે એને ટેસ્ટ કરીને બતાવી. ફાઇનલી જે લોકો અહીંયા ખાવા માટે આવ્યા છે છોલે ભટુરે, એ લોકો સાથે આપણે વાત કરીએ કે બીજું શું નામ છે અને કેટલા ટાઈમથી આવો છો તમે? મારું નામ મનીષ ઠાકોર છે. હું અહીંથી પહેલી વાર નીકળ્યો જામનગર, અમે મહેમાન બનીને આવ્યા હતા, તો અમે નાસ્તાનું બધાને પૂછ્યું તો આ ભાઈનું નામ દીધું અમને. આ છોલે ભટુરે અને પાવભાજી બહુ બેસ્ટ મળે છે, અમે આની મુલાકાત લીધી. હા ભાઈ, તમે ટેસ્ટ કર્યું, ટેસ્ટનો બહુ સરસ છે. ટેસ્ટમાં સરસ છે બહુ. અને આ જે પ્રાઇસ લે છે, બરાબર, પ્રાઇસ પ્રમાણે તમને કેવું લાગે છે? બેસ્ટ બેસ્ટ છે ને? Best ભાઈ price વાત બહુ કરી ભાઈ કે ભાઈ અમે ગાલગામ જતા હતા ને કોઈ સજેસ્ટ કર્યું નહીં, લોકો ચાખવા માટે આવ્યા છે, બરાબર? ક્યાંક કંઈક આવું થતું હોય કે આપણે ઘણીવાર વિડીયો બનાવતા હોઈએ, બરાબર, અને આપણો વિડીયો જોઈને પબ્લિક છે, બરાબર ધીરેનભાઈ, એ આવતી હોય છે ક્યાંક ને ક્યાંક. આપણે આપણા ઉપર વિશ્વાસ રાખીને પબ્લિક આવતું. આપણે અત્યાર સુધી જે લોકો આપણે જેટલા લોકેશન બતાવ્યા છે, ખરેખર આપણે બધા અલ્ટિમેટ લોકેશન બતાવ્યા છે, બરાબર છે? અને હજી પણ એક ફેરે દર્શક મિત્રોને મારે કહેવાનું, અમે એવી જગ્યાએ બતાવશે જ નહીં કે જ્યાં અમારા જે ક્રાઇટેરિયામાં ના બેસતી હોય. કાલે અમારે તમને એમ ના થાય કે આ લોકો ગમે એના વિડીયો ઉતારે છે. બાકી મારે ઘણા એવા યુટ્યુબર્સ છે, નામ કોઈના નથી લેવા મારે,
એને મન ફાવે એમ ઉતારીને વયા જાય છે અને ઘણાય જાય છે અહીંયા ને પછી પાછળથી શું કહેતા હોય છે એની કોમેન્ટમાં તમને પણ ખબર જ હશે દર્શક મિત્રો. એટલે આપણે મયુરભાઈ એવી એકેય જગ્યાના વિડીયો આપણે શૂટ કરવાના આવશે જ નહીં. તો ધીરેનભાઈ ક્યાંક ને ક્યાંક મોસ્ટ ઓફ અત્યારે આપણે સ્ટ્રીટ ફૂડ જે ફેમસ છે બરાબર છે અને જે ઓલરેડી નવું સ્ટાર્ટઅપ હોય કોઈનું અને ટેસ્ટી હોય ને એ જ વસ્તુ આપણે અત્યાર સુધી આ વિડીયોમાં દર્શાવી છે. ટેસ્ટી આપણે ખુદ ખાઈ અને પેલા એનો ટ્રાય કરી હતી. રિવ્યુ આપી સાથે સાથે આપણે કસ્ટમરના રિવ્યુ એટલા માટે લઈ જઈએ કે પબ્લિકને પણ ખબર પડે કે આ ખરેખર આ છે ને વસ્તુ બેસ્ટ છે, સારી છે કે નહીં. પાવભાજી આપણે પાવભાજી બનાવીએ છીએ, અમૂલ બટરમાં જ બનાવીએ છીએ. અને પાવભાજીમાં એવું છે અમારે કે સવારના 10 વાગ્યામાં પાવભાજી તમને આ સ્થળે જ મળશે. તો આખા જામનગર કદાચ પાવભાજી ખાવાનું મન થાય બરાબર તો અહીંયા આપણે પહોંચી જવાનું બરાબર ને, કારણ કે લગભગ આના સિવાય લગભગ સવારમાં ક્યાંય પાવભાજી ક્યાંય નહીં મળતી હોય. મારું કહેવાનું તો એમ છે કે આખા ગુજરાતમાં નહીં મળતી હોય. અમારા કસ્ટમર બધા બપોરે પાવભાજી માટે રેગ્યુલર કસ્ટમર અમારા ઓફિશિયલી ગ્રાહક છે. અને આપણે પાવભાજી મોસ્ટ ઓફ બધી બટરમાં જ બનાવીએ. હા, અમૂલ બટરમાં જ બનાવીએ છીએ પાવભાજી. 4 પાવ સાથે, બજારમાં 2 પાવ સાથે આવે છે. આપણે પાવભાજીમાં 4 પાવ સાથે અમૂલ બટરમાં 80 રૂપિયામાં પ્લેટ છે. ફાઇનલી ધીરેનભાઈ છોલે ભટુરે આવી ગયા છે ને સાઈઝ પણ જોઈ શકો છો તમે, અવડી મોટી સાઈઝ ભાઈ આપી છે બરાબર ને. આ લગભગ આપણાથી ખૂટવાથી છે નહીં મારાથી તો ના ના, 100% એક તો ની તમારે વાત છે ને. આપણે કુટાડવાનું અત્યારે છે. ટ્રાય કરીએ અને સલાડની વાત કરી દઉં તો ધીરેનભાઈ સલાડ એ આપણે આ તો બટેકા ને જે આ મરચા ને જે અલગ આ દિલ્હીમાં જે સ્ટાઇલથી આપે ને એ સ્ટાઇલથી જ આપ્યું છે. દિલ્હીમાં સલાડ આ ટાઈપનું આપે. તમે ગમે ત્યારે જાજો દિલ્હી, ટ્રાય કરજો તમે. પૂરે ખરેખર દિલ્હીમાં તમે જાઓ ને એટલે આની સાથે જ આમ પડેલું આપે. ધીરેનભાઈ વાહ, સાચી વાત. તમને જો અત્યારે મારી પર્સનલ વાત કરું ધીરેનભાઈ કે મને આ વસ્તુ છે ને ખરેખર ફૂલ નફરત. કારણ કે હું તેલવાળું એક તો બહુ ઓછું ખાવું છું. ખરે હું આ વસ્તુ ખરેખર સાચી વાત કહું તો મારી પર્સનલ તો હું બહુ ઓછી જગ્યાએ પ્રિફર કરું છું. પણ ખરેખર આનો જે ટેસ્ટ છે બરાબર છે, આ ખાધા પછી એમ થાય કે ના ખરેખર આવી વસ્તુ ખાવી જોઈએ. કારણ કે મેં આ ખરેખર ધીરેનભાઈ સાચી વાત કરું 2 થી 3 વખત એને છોલે ભટુરે ખાધા છે. મને પસંદ નથી પણ આપણે જે પ્રમાણે આ ભાઈનું નામ સાંભળ્યું હતું બરાબર છે ને એ જે ટેસ્ટ કરવા ને ખરેખર આ જે ટેસ્ટ છે ને એ કાયદેસર એમ કહેવાય કે જે દિલ્હીમાં જે મળે તમે વાત કરી બરાબર એ છોલે ભટીનો ટેસ્ટ છે અત્યારે ગરમા ગરમ છે. તમે જો આ સાવ સોફ્ટ છે, જો તમે સાવ સોફ્ટ છે એ તો સાચી વાત છે ભાઈ. અને એ સોફ્ટની છે તે આપણે પેટમાં પણ ઓછી તકલીફ પડે. અને આજે ભાઈએ રસો જ બનાવ્યો છે બરાબર, જે પ્રમાણે એનો વઘાર છે એની સુગંધ આવે છે બરાબર, એનો જે ટેસ્ટ છે ને એ પણ સરસ છે. ને આજે આપણે જે સલાડની વાત કરી બરાબર, આપણે સલાડ પણ એકવાર ટ્રાય કરીએ, આપણે બતાવીએ. તો ધીરેનભાઈ ખરેખર સલાડ પણ આપણે ભાઈ જે આપ્યું છે બરાબર એ પણ જબરજસ્ત સલાડ આપ્યું છે. ખાસ એક વસ્તુ કે ભાઈ આ સિટીની મધ્યમાં છે, એક વખત ખરેખર જરૂર ટ્રાય કરવા આવજો. અને ફેમસ છે આખા જામનગરમાં આના જેવા છોલે ભટુરે તમને લગભગ ક્યાંય નહીં મળે બરાબર છે. તો આવી આપણે આપણા વ્યુઅરને આવા વિડીયો બતાવતા હોય છે, નવા લોકેશન પર લઈ જઈએ છીએ બરાબર છે. તો મિત્રો આ વિડીયો છે વધુમાં વધુ શેર કરજો, ફૂડી લોકો છે સુધી આ વિડીયો પહોંચાડજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.